રામ નારાયણ રામ, જેઓએ પ્રકૃતિના મૂળ તત્વોને ઓળખ્યા છે, માત્ર તેઓ જ પ્રકૃતિના વાસ્તવિક રહસ્યો વિશે કહી શકે છે. જે લોકો પ્રકૃતિના સ્વાભાવિક સંગીતમાં વસે છે, તેઓ જ જાણે છે કે સાધના કેવી રીતે કરવામાં આવે. પ્રકૃતિનો એક ઊંડો હેતુ છે, અને એ હેતુ માટે જ સર્જનશક્તિ આજ પણ ચાલુ છે. કેવી રીતે ચાલવાથી એ હેતુ સિદ્ધ થાય, એ જ સર્જનનો નિયમ છે. આપણું એકમાત્ર કાર્ય એ છે કે સર્જનના નિયમમાં રહેલા એ મહાન હેતુને ઓળખી લઈએ. કેમ ઓળખી શકાય? એ ઓળખવા માટે જે વ્યાકુલતા છે, એ આપણા અંદર જ છે. છતાં આપણે જાણવું નથી ઈચ્છતા, જાણીને શકતા નથી કે આ નિયમ આપણામાં જ છે. જો જાણવી ઈચ્છા હોય તો જાણી શકાય, નહીં તો નહીં. જો બહારથી જાણવાનો પ્રયાસ કરીએ અને અંદરથી જાણવાની ઈચ્છા ન હોય તો પણ જાણી શકાશે નહીં. એકાગ્રતાનો નિયમ છે કે જે વિષય પર વારંવાર વિચાર થાય છે, એ સિદ્ધ થાય છે. એકાગ્રતાનું કાર્ય એ જ છે. જેને આપણે સંપૂર્ણ રીતે ઈચ્છતા નથી, તે સફળ થતું નથી. જો વારંવાર વિચારીએ કે આ તો મારાથી નહીં થાય, તો એ ભાવ જ મજબૂત બને છે. તંત્ર, મંત્ર, શાસ્ત્ર બધું એ જ ઉકેલ માટે છે. જો ઉકેલ જાણીને કાર્ય કરીએ તો મનની સ્થિતિ એવી બને કે દરેક સમસ્યાનો ઉકેલ મળી જાય. મનને તમામ જટિલતાઓથી શુદ્ધ, બુદ્ધિમાન અને મુક્ત રાખી શકાય છે. પણ માટે મંત્ર અને વિધિવિધાનો દ્વારા પ્રયત્ન કરવો પડે છે. સહજ ચિંતામાં વ્યવહારિકતા જાળવીને કયા માર્ગને અપનાવવાથી બધું મેળવી શકાય, સરળતાથી બધું જાણી શકાય. પૈસા ખર્ચીને વિધિવિધાન કરવું બધાને શક્ય નથી. જો એવી વ્યવસ્થા થઈ શકે કે કોઈ ખર્ચ ન થાય, તો કોઈ તકલીફ નહીં થાય. કોઈ નિયમની જરૂર પણ નહીં રહે અને દરેક સમસ્યાનો ઉકેલ આવી જશે. આ બધું સમજવું તત્વ, શાસ્ત્ર અને પર્યાવરણ પર આધાર રાખે છે. એના આધાર પર જ તત્વજ્ઞ, બ્રહ્મજ્ઞ બને છે. જે સાધક છે, તેઓ આવું જ કરે છે. દરેક પોતાનું સાધનાથી જ બને છે. જે સંપૂર્ણતા સાથે આવે છે અને સંપૂર્ણ બનવા માટે પૂર્ણ વ્યક્તિની શક્તિ ગ્રહણ કરીને આવે છે, તેવા લોકો સરળતાથી સમાજના અનેક લોકોને સાથે લઈ જઈ શકે છે. બ્રહ્મજ્ઞ અને જન્મજાત મહાન વ્યક્તિઓ વિશાળ શક્તિ લઈને જન્મે છે.